જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે જીપીએસસી ક્લાસ 1-2 ની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે। આપણે જે 8 જાન્યુઆરી એક્ઝામ લેવામાં આવી હતી જીપીએસસી ક્લાસ 1-2 ની બરાબર છે 47 નંબરની જાહેરાત હતી ગયા વર્ષની 24ની એની જે પ્રિલિમ્સ હતી એની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે। તો કેટલા પ્રશ્નોની અંદર સુધારા થયા છે અને કેટલા પ્રશ્નો રદ થયા છે આપણે જોઈશું। ટોટલ 400 માર્ક્સમાંથી 31 જેટલા પ્રશ્નોમાં સુધારા થયા છે અને 9 જેટલા પ્રશ્નો રદ થયા છે અને 22 જેટલા પ્રશ્નોની અંદર સુધારા થયેલા છે। તો આપણે જોઈશું કે કયા કયા પ્રશ્નો છે એના જવાબ સુધરેલા છે। એટલે પહેલાં તો આપણે પેપર 1ની અંદર જોઈશું, તેની અંદર 16મા નંબરનો પ્રશ્ન જે છે તેની અંદર સુધારો થયેલો છે। તો તેની અંદર જે પ્રોવિઝનલ આન્સર કીમાં ડી આપેલો હતો પણ ફાઇનલ આન્સર કીની અંદર સી આન્સર આપેલો છે કે બંને વિધાનો જે છે સાચા નથી, બરાબર છે। તો એક તો 16ની અંદર સુધારો છે, તેના પછીનો જ પ્રશ્ન 17ની અંદર સુધારો છે, બરાબર છે કે પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં ખરોષ્ઠીનો ઉપયોગ કયા વિસ્તારમાં પરિણામ છે, બરાબર। આ કોન્ટ્રોવર્શિયલ સવાલ હતો, એની અંદર ઈરાન જે છે રાઇટ આન્સર આપેલો છે ફાઇનલ આન્સર કીની અંદર। તેના પછી જે 20 નંબરનો પ્રશ્ન છે એને કેન્સલ કરી નાખેલો છે, બરાબર છે કે કયો વિધાન ખોટું છે એવું પૂછેલું હતું, બરાબર, સાચું નથી। એમ બી તો છે પણ અહીંયા સી જે છે એના કારણે રદ થયું એવું લાગે છે, કારણ કે ફાઇનલી રાજધાની જે છે 1972માં આપણે ટ્રાન્સફર કરી હતી ગાંધીનગરની અંદર, એટલા માટે કેન્સલ કર્યો હશે। એના પછીનો પ્રશ્ન છે, આ તો જે છે ચેન્જ થવાનો જ હતો કે વેદો તરફ પાછા વળો, કોણે આપેલું હતું તો દયાનંદ સરસ્વતી આપેલું હતું, એમાં જે ફાઇનલ આન્સર કે છે સી આપેલો છે। એના પછી આ પ્રશ્ન છે 48 નંબરનો, એ પણ સુધારવાનો જ હતો, બરાબર છે, અને એમાં પણ સુધારો થયેલો છે કે ભારતમાં બ્રિટિશ રાજ અથવા બ્રિટિશ તાજની શરૂઆત ક્યારથી થઈ કહેવાય, તો એની અંદર બી ફાઇનલ આપેલો છે 1858થી 1947 સુધીનો થયેલો છે, બરાબર। એના પછી 49 નંબરનો ક્વેશ્ચન છે, એમાં પણ સુધારો થયેલો છે। વિધાનો જે છે ઋગ્વેદની વિશે આપેલા, એની અંદર પ્રોવિઝનલ આન્સર કીમાં બે રાઇટ આપ્યો હતો પણ ફાઇનલ આન્સર કીમાં સી આપેલો છે કે બંને વિધાનો સાચા છે, બરાબર છે। એના પછીનો પ્રશ્ન જોઈએ તો 100મા નંબરનો પ્રશ્ન છે, આની અંદર પણ પ્રોવિઝનલ આન્સર કીમાં 1 સાચું આપેલો હતો પણ ફાઇનલ આન્સર કીમાં બીને સાચું આપેલું છે કે બે વિધાનો જે છે એ સાચા છે, એટલે 100માં પણ એક સુધારો છે। એના પછી 104 નંબરનો પ્રશ્ન છે, આ પ્રશ્ન જે છે એને રદ કરી નાખેલો છે, બરાબર છે કે બેવડા જોખમ સામે રક્ષણ, તો શું છે તો મૂળભૂત અધિકાર છે એ આપેલો હતો પણ હવે ફાઇનલીમાં રદ કરી નાખેલો છે આ પ્રશ્નને। એના પછી જોઈએ તો 109 નંબરનો પ્રશ્ન છે, આની અંદર પણ એક સુધારો થયેલો છે કે મૂળભૂત ફરજોના અમલીકરણ માટે કઈ કાયદાની જોગવાઈ છે, બરાબર છે, તો આમાં આપેલું છે બી ફાઇનલ। ત્રીજું જે છે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ એ નથી, બરાબર, એ 1955માં આવેલો છે, પણ આ બધા જે છે મૂળભૂત ફરજ માટે પછી પાછળથી આવેલા હતા। એના પછી આગળ જોઈએ તો 121 નંબરનો પ્રશ્ન છે, એની અંદર પણ સી આન્સર રાઇટ આપેલો છે, બરાબર, સી 1 અને 2 સાચા છે, બરાબર, ત્રીજું વિધાન ખોટું આપેલું છે, એમાં બી થોડી કોન્ટ્રોવર્સી લાગે છે, બરાબર છે, પણ ફાઇનલ આન્સર સી આપેલો છે। એના પછી 137 જે બધા કહેતા હતા સુધરવો જોઈએ તે ફાઇનલી સુધરી ગયો છે। 137ની અંદર બી રાઇટ આન્સર આપેલો છે આંતરિક પરિસ્થિતિ, બરાબર છે કે માલિકો કર્મચારી બોર્ડ ઓફ ડિરેક્ટરની કાર્ય અને અભિરુચિ શેનું નિર્માણ કરે છે તો આંતરિક પરિસ્થિતિનું નિર્માણ કરે છે, બરાબર, તો 137માં સુધારો થયો છે। એના પછી 167 નંબરનો ક્વેશ્ચન છે અને રદ કરી નાખ્યો છે, બરાબર છે। એના પછી આગળ 180 નંબરનો પ્રશ્ન છે, તો એની અંદર પણ સુધારો આપ્યો છે કે આમાં પ્રોવિઝનલ આન્સર કીમાં ડી આપેલો હતો પણ ફાઇનલ આન્સર કીની અંદર બી જે છે એ રાઇટ આન્સર આપેલો છે। એના પછી જોઈએ તો 188 નંબરનો ક્વેશ્ચન અને 189 નંબરનો ક્વેશ્ચન, બંને ક્વેશ્ચનો રદ કરેલા છે, બરાબર, એટલે ટોટલ 5 ક્વેશ્ચન જે છે પહેલાં પેપરમાં રદ કર્યા અને બીજા પેપરમાં 4 ક્વેશ્ચન રદ કરેલા છે। એના પછી આગળ જોઈએ તો 95 નંબરનો ક્વેશ્ચન છે, એમાં ડી રાઇટ આન્સર આપેલો છે ગણિતના પ્રશ્નમાં, અને 196 નંબરના પ્રશ્નની અંદર બી રાઇટ આન્સર આપેલો છે, બરાબર, એટલે ટોટલ પેપર 1ની અંદર આટલા સુધારા હતા। હવે આપણે પેપર 2માં આવી જઈશું, બરાબર છે, તો એની અંદર પહેલાં જે 17 નંબરનો પ્રશ્ન છે એમાં સુધારો છે, એમાં માત્ર 2 જે છે રાઇટ આન્સર આપેલો છે, બરાબર છે, બીની અંદર, બરાબર છે, પ્રોવિઝનલ આન્સર કીમાં સી આપેલો હતો પણ ફાઇનલ આન્સર કીમાં બી આપેલો છે, એટલે આ એક તમારે જોવાનું રહ્યું। એના પછી આગળ જે 64 નંબરનો ક્વેશ્ચન છે એને કેન્સલ કરી નાખેલો છે, બરાબર છે, એટલે એક આ પ્રશ્ન કેન્સલ થયો છે, 4 ક્વેશ્ચન પેપર 2ની અંદર કેન્સલ થયેલા છે। એના પછી 66 નંબરનો ક્વેશ્ચન છે અને બી રદ કરી નાખેલો છે, બરાબર, એટલે પેપર 2ની અંદર આ બીજો પ્રશ્ન રદ છે, બરાબર, આમ બી રદ થવાનો જ હતો કારણ કે અહીંયા જે પેલું વિધાન છે ઉત્તર પૂર્વ પાકિસ્તાન તો પૂર્વની અંદર ન આવે, બરાબર છે, એટલે એ વિધાન બી એટલે એ પ્રશ્ન બી રદ છે। એના પછી 102 નંબરનો પ્રશ્ન છે,
તેમાં સુધારો છે. બરાબર, આમાં 3 વિધાનો સાચા આપેલા છે. ડીની અંદર 1, 2 અને 3. બરાબર, 102માં એક સુધારો છે. એના પછી આગળ જે 104 નંબરનો પ્રશ્ન છે એમાં પણ સુધારો છે. એમાં પણ 1 અને 2 બંને વિધાનો સાચા આપેલા છે. 102 નંબરના ક્વેશ્ચનની અંદર સી રાઈટ આન્સર થશે. એના પછી 113 નંબરનો પ્રશ્ન છે. આની અંદર પણ સુધારો છે કે જે આપણે ક્લાઉડ સીડિંગ, જે આપણે કૃત્રિમ વર્ષા કરીએ છીએ ક્લાઉડ સીડિંગ, એની અંદર કેવા રસાયણનો ઉપયોગ થાય છે. તો આની અંદર ઓપ્શન ડી રાઈટ આપેલો છે કે 4 જે છે સિલ્વર આયોડાઇન, સૂકો બરફ, પોટેશિયમ આયોડાઇન અને સોડિયમ ક્લોરાઇડ, આ 4નો ઉપયોગ થાય છે. એના પછી 115 નંબરનો ક્વેશ્ચન છે, તેમાં પણ સુધારો છે. આની અંદર સી આન્સર રાઈટ આપેલો છે કે માત્ર બીજું વિધાન જે છે એ રાઈટ છે. બરાબર છે. એના પછી 117 નંબરનો પ્રશ્ન છે, એની અંદર પણ સુધારો છે. આમાં જે છે બધા વિધાનો સાચા આપેલા છે. ઓપ્શન ડી રાઈટ આપેલો છે 1, 2 અને 3. જ્યારે પ્રોવિઝનલ આન્સર કીમાં બી રાઈટ આપેલો હતો, પણ ફાઇનલ આન્સર કીમાં બધા વિધાનો સાચા આપેલા છે. એના પછી 129 નંબરનો પ્રશ્ન છે, આની અંદર બી સુધારો છે. બરાબર, આમાં બંને વિધાનો ખોટા આપ્યા હતા પ્રોવિઝનલ આન્સર કીમાં, પણ ફાઇનલ આન્સર કીમાં એ રાઈટ આપેલો છે કે બંને વિધાનો સાચા થશે. બરાબર છે. એટલે 129 નંબરના પ્રશ્નમાં સુધારો છે. એના પછી 158 નંબરનો પ્રશ્ન તો સુધારવાનો જ હતો કે 47મી રાષ્ટ્રીય રમતો જે છે એની સત્તાવાર પ્રયોજક કંપની કોણ હતી? તો એ પેટીએમ છે. બરાબર છે. એના પછી આ જે છે 165 નંબરનો ક્વેશ્ચન એ અધૂરો પૂછાઈ ગયો હતો. બરાબર, એટલે આ ક્વેશ્ચન જે છે એ રદ કરેલો છે. એટલે ટોટલ 4 ક્વેશ્ચન પેપર 2માં રદ કરેલા છે. એના પછી આગળ જોઈએ તો 198 નંબરનો પ્રશ્ન છે, એની અંદર પણ સુધારો છે. આ બી થવાનો જ હતો કે આ તો સુરતમાં થયો હતો. બરાબર છે. મુખ્યમંત્રીએ અનાવરણ કર્યું હતું સુરત નામના જહાજનું. બરાબર, એટલે 198ની અંદર એ આવશે. એના પછી એક જે છે 92 નંબરનો પ્રશ્ન રહી ગયો હતો, એટલે આ પ્રશ્ન જે છે આને બી રદ કરેલો છે. બરાબર, 192 નંબરના પ્રશ્ન. એટલે ટોટલ એટલા પ્રશ્ન 4 પ્રશ્નો જે છે પેપર 2માં રદ કરેલા છે અને ટોટલ 31 જેટલા પ્રશ્નોમાં સુધારો વધારો થયેલો છે. બરાબર, એટલે ફાઇનલ આન્સર કીમાં તમારા માર્ક્સમાં ઘણો સુધારો વધારો થશે. બરાબર છે. એટલે આઈ હોપ કે તમને જે સુધારા છે એ સમજમાં આવ્યા હશે. જય હિન્દ.